ભાવનગર શહેરના વિદ્યાનગર રોડ ઉપર સમીક કોમ્પ્લેક્સ આવેલું છે કે જ્યાં 10 થી 12 જેટલી હોસ્પિટલ આવેલી છે, જ્યાં આજે સવારે 9 વાગ્યાની આસપાસ આગ લાગવાની દુર્ઘટના બની હતી। તમને આ કોમ્પ્લેક્સની નીચેના દ્રશ્યો બતાવવા માંગીશ। અહીં જે સમીક કોમ્પ્લેક્સ આવેલું છે કે ત્યાં આજે આગ લાગી હતી, પરંતુ બીજી તરફ જે ફાયર સિસ્ટમ સક્રિય હોવી જોઈએ તે ફાયર સિસ્ટમ ક્યાંક બંધ હાલતમાં છે તેવું વિપક્ષના નેતા દ્વારા જણાવવામાં આવ્યું છે। આ દ્રશ્યો છે ફાયર સિસ્ટમ લગાવેલી, પરંતુ જ્યારે આગ લાગી ત્યારે આ ફાયર સિસ્ટમનો ઉપયોગ થઈ શક્યો નથી તે પ્રકારેની જાણકારી મળી રહી છે। જો કે બીજી તરફ તમને આ જે કોમ્પ્લેક્સની નીચેની તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। અહીં જે બેઝમેન્ટ આવેલું છે કે જ્યાં મોટી સંખ્યામાં દર્દીઓ છે તે પોતાના વાહન પાર્ક કરતા હોય છે અને ત્યાં આજે અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો, તેના કારણે આ જે મોટી દુર્ઘટના છે તે ઘટી હતી, જેને લઈને આ જે ફાયર વિભાગની ટીમ છે તેમના દ્વારા સતત રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું।